ચાર દિવાલો નથી, માઇનસ એ પ્રેમ, સમજણ અને વિશ્વાસથી ઊભી થતી એક નાજુક ભાવના છે. જ્યારે સંબંધોમાં ત્રાટકે સંશય, ત્યારે તૂટી પડે છે પાયો. આજે જુઓ નેહા અને રાજેશની એ વાર્તા, માઇનસ જ્યાં તૂટી ગયેલું ઘર ફરીથી પાયાથી બનવાનું છે. વિડિયો શરૂ કરતા પહેલા આવી હૃદયસ્પર્શી કહાનીઓ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાજેશ, નેહા, પાણી મળશે? આખો દિવસ ધૂળમાં રહ્યો છું. પછી કહે છે, મારે તારો ગુસ્સો નહીં, તારો સહારો જોઈએ છે. પણ દરરોજ અહીં શાંતિ નહીં મળે એવું લાગે છે. નેહા, તું ક્યાં હતો? ફોન પણ નહીં કર્યો. આજે પણ તું એની સાથે હતો ને? પછી કહે છે, હું પ્રેમ માંગુ છું, પણ કહેવા બદલે શંકા ચીસમાં બદલાઈ જાય છે. બાળક પછી કહે છે, મારા મમ્મી પપ્પા કેમ હંમેશા ઝઘડે છે? મને પણ શાંતિ જોઈએ છે. માલિક, રાજેશભાઈ, તમે આ દિવાલ કેવી બનાવી છે? આ તો 2 વરસાદ પણ નહીં ટકે. પછી કહે છે, આખા જીવનની કમાણીનું એવું નકામું પરિણામ. ખોટો મિસ્ત્રી કોણે કહેવાયો એ સમજાય છે આજે. રાજેશ, માફ કરો સાહેબ, મટીરિયલ ઓછી હતી તો આમ ચલાવી લીધું. પછી કહે છે, નેહાના શંકાઓ હોય કે સાહેબનો ગુસ્સો, બધે હું ખોટો પુરવાર થાઉં છું. નેહા ચીસો પાડે છે, હું તારા માટે એક કામવાળી રહી ગઈ છું. તું મારી સાથે પ્રેમ જ નથી રાખતો. પછી કહે છે, હું રોજ મારી ખોટી લાગણીઓને સાચા રૂપમાં વ્યક્ત ન કરી શકું, પણ અંદરથી તૂટી ગઈ છું. રાજેશ શાંત અવાજે, નેહા, તું જે કહેશે તે સાંભળવા તૈયાર છું, પણ તું ચીસતી રહે તો હું શા માટે ઘરની શાંતિ લાવી શકું? પછી કહે છે, મારું મૌન મારા દિલનો અવાજ છે, પણ કોઈ સાંભળતું નથી. જ્યારે પાયો નબળો હોય ત્યારે ઘરની દિવાલ તૂટી જાય છે, અને જ્યારે વિશ્વાસ નબળો હોય ત્યારે સંબંધો તૂટી જાય છે. દિવાલ ઢળી રહી છે. નેહાની આંખોમાં શંકાની આગ છે. રાજેશ તૂટી રહ્યો છે. બાળક એકલા ખૂણે બેઠો પછી કહે છે, હું મમ્મી પપ્પાને ખુશ જોવો ઈચ્છું છું. ઘર મને સલામત લાગતું નથી હવે. નેહા ભીના અવાજે, રાજેશ, કદાચ તું ખોટો નથી. ખોટી તો હું બની ગઈ. શંકા રાખીને તારે જ નહીં, ઘરને પણ તોડી નાખ્યું. પછી કહે છે, હું રોજ તને ગુમાવતી ગઈ છું, હવે હું પાછું પામવા માંગુ છું. રાજેશ માથું ઝુકાવીને, મારે તને ગુમાવવાનું નથી. આવ, બધું ફરીથી બનાવીએ, પાયાથી. પછી કહે છે, જેમ મકાનનું પાયું સાચું હોય તો મકાન ઊભું રહે, એ જ રીતે પ્રેમ અને સમજણથી ઘર પણ ટકી શકે છે. એક ખોટી વાત ઘરમાં ઝેર ફેલાવે છે, એક ખોટી ઈંટ મકાન તોડી શકે છે. પણ જો બંને સાવધ બને તો ઘર પણ બની શકે છે, અને સંબંધ પણ. ઘર ઈંટોથી નહીં, ઈમાનથી બને છે. પ્રેમ અને સમજણ એ પાયો છે, તેને બચાવો.